કરી નાખી છે મેં એકલાએ. તો તમે બધા લોકો જોઈ શકો છો ફાઇનલી આપણે જય માતાજી બધા લોકોને. વેલકમ બેક ટુ માય અનધર વ્લોગ. તો ભાઈ આજે કંઈક એવું છે કે તહેવારો બધા ચાલુ થઈ ગયા છે. જે રીતના તમને લોકોને બધાને ખબર છે એ રીતના તહેવારો પણ ચાલુ થઈ ગયા છે. અને હવે બધી વસ્તુ કરતાં કરતાં વિચાર આવ્યો કે આપણે બધી વસ્તુ તો કમ્પ્લીટ કરી નાખી છે, પણ જે છે મારી લાલ પરી તો જે મારી એફઝેડ છે એ એફઝેડને હજી આપણે સાફ જ નથી કરી, જે બહુ જ ખરાબ વાત છે અને દેખાતી હતી પણ ખરાબ હતી. તો ફાઇનલી આજે આપણે ડિસાઈડ કર્યું છે કે લાલ પરીને પૂરેપૂરી લાલ કરી નાખશું, મતલબ કે ચમકાવી નાખશું. કારણ કે હમણાં જો કે વાત તો એમ છે કે પાવનભાઈ આવે છે કેશોદ, તો વધારે પડતું બાઇક તો આપણે યુઝ થશે નહીં, કાર જ જશે બરાબર. પણ ક્યારેક ઇન કેસ ઓફ જવું પડે તો બધા લોકો ભાઈ ઘરની સફાઈ કરી, તમે લોકોએ મારા વિડીયો જોયા એ પ્રમાણે મેં પણ ઘરની સફાઈ કરી, બધા રૂમની સફાઈ કરી, બધી વસ્તુ કરી. તો હવે આપણી બાઇકની તો સફાઈ કરવી જરૂરી છે. અને જો કે આજે વિચાર તો એવો જ છે કે થશે તો કારની સફાઈ પણ કરી નાખશું ભેગા હાથ. એમાં શું મોટી વાત છે. તો બે કામ એકી સાથે આપણે પૂરું થાય, પતતું થાય, એના માટે થઈને સારું. ચલો તો હવે હું તમને દેખાડું બાઇકની. આવી ગયો અમારો ટેણીઓ છે આ, જેનું નામ મેં પ્રિન્સેસ રાખેલું છે. એ ક્યાંય હસવાતું નથી, સાચી વાત ને? સાચી વાત ને? હા, તો એ ક્યાંય હસવાતું નથી. ઓહો, એ ક્યાંય હસવાતું નથી. એના માટે થઈ અને આપણે રેવા દે યાર, જો બગાડ નહીં ખા બસ યાર મેં પીશું પાછું યાર, બધું હરખું યાર વારવું પડે પછી મારે. તો આને પણ આપણે કામે લગાડી દઈશું હવે, જોજો, કેમ કે મને હેરાન કર્યો છે એના માટે થઈને. હેરાન તો કરી છે આવડી લીધું, હેરાન તો કરશે. સારું ચલો મળીએ, હું તમને આગળ દેખાડું. ચલો ભાઈ લોક, તો ફાઇનલી જોઈ શકો છો અત્યારે તમે જે આપણી ગાડીની હાલત છે, બહુ જ ધૂળવાળી ભરેલી છે. અને આપણને પિન્સુબેન છે જે મારી પ્રિન્સેસે આપણને વાદો કર્યો છે કે ગાડીને આપણને સાફ કરવામાં મદદ કરશે. તો હવે આપણે ચેક કરીશું કે એ કેટલી મદદ કરે છે આપણને, એ સાચું બોલે છે કે પછી એમને એમ જ ખોટું બોલે છે, એના માટે. તો ચલો જોઈ લો ભાઈ, આવી હતી ને હવે ચાલુ થઈ ગયું છે કામકાજ. પાણીના ફુવારા લાગી ગયા છે, ગાડી ધીરે ધીરે નવી જેવી થવા માંડી છે. લાલ પરીનો જે ઓરિજિનલ કલર હતો એ લાલે લાલ થવા માંડ્યો છે. જોઈ લો જેટલા પ્રકારનો ગારો હતો, જે તમને નીચે પણ દેખાય છે અત્યારે બેઝ ઉપર, કેટલા લેવલનો ગારો છે જે અત્યારે નીચે પથરાયેલો છે. અને પિન્સુબેન એની રીતના મહેનત કરવાનું ચાલુ કરી દીધું છે, નાનું મોટું. જોઈ લ્યો આ જે છે એ ચમકી ગઈ છે અત્યારે, ગાડી ચમકી ગઈ છે. તો હવે આપણે જોઈએ છીએ કે ગાડી ચમક્યા પછી કેવી લાગે છે. જોઈ લો ભાઈ, હું પણ અત્યારે જો કે મેં જ ગાડી આખી સાફ કરી, તમને બધાને ખબર હશે એ પ્રમાણે. પણ એની અંદર પણ હા, એની અંદર પણ હું અત્યારે બધું વ્યવસ્થિત કરવામાં પડ્યો છું. તો તમે બધા લોકો જોઈ શકો છો ફાઇનલી આપણે જે બાઇક છે એફઝેડ છે, જેને આપણે સાફ કરી નાખી છે. અને આપણા પ્રિન્સુજી છે જે આડા આવીને હેરાન કરવાની ફૂલ પ્લાનિંગ કરે છે. એનો પ્લાનિંગ જ એ છે કે આજે આપણે વિડીયો ન ઉતારવા દેવો. જોઈ લ્યો આડું તારા પગ બગડશે બેટા, તારા પગ બગડ્યા. જો મારા કપડામાં હાથલું છે, જોયું? પોતાના પગ બગડે તોય જોઈ લીધી. એટલે આપણે હવે જે હતી પ્લાનિંગ એ પ્રમાણે આપણે બાઇકને લાલ પરીને અંદર લઈ અને કરી નાખી છે સાફ. ચાલો બાઇક દે પીશું. ફાઇનલી ભાઈ લોક, તમને વિડીયોમાં દેખાડ્યું એ પ્રમાણે પહેલાં કેટલી ખરાબ હતી અને પછી કેટલી સારી કરી નાખી છે મેં એકલાએ. તો મેં તો સીટ સાફ કરી, પછી બધું સાફ કરી દીધું. પણ પછી હું મારા મામાએ કીધું કે તું કેમ આવું કરે. બરોબર છે, પણ હું કરું યાર, એને હવે નથી આવડતું તો હું. પણ એમને સાબુથી ધોતી હતી તો એમ કહેવાની શું જરૂર
હતી ભાઈ લોગ. ઓહ, વાત તો સાચી છે પણ હવે નસીબ હવે. પછી શું કર્યું તમે? ગાડી સાફ કરી નાખી બધી? હા આખી ગાડી સાફ કરી નાખી? હા તે એકલીએ કરી? હા. ખોટું બોલે? હા પણ ખોટું બોલે એમ ખોટું બોલે. તો ફાઇનલી ગાઈસ આખી ગાડીને સાફ કરી નાખી છે. પિન્સુ નથી બોલવા દેતી મને, તમને બધાને ખબર જ છે. આનું એક જ કામ છે, હેરાન. બસ પિન્સરું બસ, હેરાન ના કર. જો વાર વીકી નહીં. આનું કામ જ આ હરખા હોય ને વાળ. જો હવે હે ને હમણાં એને બોલતા આવડે એ શીખડાવજો. ઓલું છેલ્લે બોલજો, આપણે બોલીએ ને લાઈક છે ને સબસ્ક્રાઈબ કહું ત્યારે. તો ચલો ફાઇનલી આપણે આ વિડીયોને પૂરો કરીએ છીએ. જે લોકો નવા આવ્યા છે એ લોકો ખાસ કરીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને જે લોકો જૂના છે એ લોકો ખાસ કરીને આ વિડીયોને શેર કરજો. બાકી શું કરવાનું પિન્સુ? સબસ્ક્રાઇબ અને લાઈક. થાઠું. બાય.